નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, આજના સૌથી મોટા અને ખાસ કરીને વરસાદને લઈને તાજા સમાચાર આવી રહ્યા છે. તો આપ સર્વે મિત્રોનું નવા વિડીયોની અંદર હાર્દિક સ્વાગત છે. અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ઘણી બધી આગાહીઓ આપવામાં આવી છે. તો ચલો આપણે એક એક કરીને જોઈ લઈએ કે કયા વિસ્તારની અંદર સૌથી વધુ વરસાદ પડશે, કયા તાલુકાની અંદર પણ વરસાદ અને વાવાઝોડું પડશે, વધુ પવન કયા વિસ્તારોની અંદર ફૂંકાશે અને સૌથી મહત્વના સમાચાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા શું કહેવામાં આવ્યું છે. લાઈવ અપડેટ જાણી લઈએ. સબસ્ક્રાઇબ કરી કોમેન્ટની અંદર તમારો તાલુકો જરૂરથી લખજો. હવે ગુજરાતમાં ચોમાસું સક્રિય બનતા આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારો છે જે વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. હવામાન વિભાગ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી એટલે કે ચેતવણી જાહેર કરી છે. વાત કરવામાં આવે આજે કયા કયા વરસાદની શક્યતા છે, તો દક્ષિણ ગુજરાતની અંદર વાત કરવામાં આવે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા આ 6 થી 7 વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પડી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરવામાં આવે એકવાર ફરીથી આખરેકાર મિત્રો સૌરાષ્ટ્રમાં વરસાદ જોવા મળશે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જુનાગઢ, રાજકોટ અને પોરબંદર આ વિસ્તારોની અંદર વરસાદ સાથે વીજળી અને 40 થી 50 કિમી પ્રતિ કલાકથી ઝડપે પવન ફૂંકાઈ શકે છે, એટલે કે નાનું એક વાવાઝોડું પણ આવી શકે છે. ત્યારબાદ મિત્રો મધ્ય અને પૂર્વ ગુજરાતની વાત કરવામાં આવે તો વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને આણંદ આ વિસ્તારમાં હળવા અને મધ્યમમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવે મિત્રો આખરેકાર વાત કરી લઈએ કયા તાલુકામાં વધુ અસર થઈ શકે છે વરસાદની અને 2026નું ચોમાસું કેવું રહેશે. તો ભારે વરસાદની અસર ખાસ કરીને સુરત શહેર અને તે ગામના વિસ્તારો છે, એટલે કે ગ્રામીણ વિસ્તારો છે, તેમની અંદર ઘણું બધું મિત્રો વાવાઝોડું અથવા તો વરસાદ પડી શકે છે. પલસાણા છે, બારડોલી છે, વ્યારા છે, આહવા છે એટલે કે ડાંગ, ચીખલી, ગણદેવી, વાસંદા, તાપી, વાપી, ઉમરગા, મહુવા એ ભાવનગરની અંદર અને આ બધા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ જોવા મળી શકે છે. ત્યારબાદ મિત્રો એકવાર ફરીથી સૌથી મોટા સમાચારની વાત કરીએ કે આખરેકાર ભારેથી અતિ ભારે સૌથી વધુ વરસાદ ગુજરાતની અંદર કયા વિસ્તારોની અંદર પડી શકે છે. તો હવામાન વિભાગ મુજબ સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને અમરેલી જેવા વિસ્તારોની અંદર આની અંદર ભાવનગર પણ આવી ગયું. આની અંદર સૌથી વધુ અને અતિ ભારે વરસાદ પડવાની શક્યતા જોવા મળી છે. ત્યારબાદ મિત્રો અંબાલાલ પટેલને લઈને વાત કરવામાં આવે તો અંબાલાલ પટેલે કઈ આગાહી કરી છે અને કેટલા દિવસ સુધી વરસાદ વાવાઝોડું ચાલી શકે છે તો જાણી લઈએ. તો મિત્રો હજુ સુધી તમે અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી વિડીયોને એક લાઈક કરી નાખજો. ગુજરાતના તમામ ખેડૂતો માટે તાજા સમાચાર આપણી યુટ્યુબ ચેનલની અંદર જોવા મળે છે. કોમેન્ટની અંદર તાલુકો અથવા જિલ્લો જરૂરથી લખજો, કારણ કે આવનારા વિડીયોની અંદર તમારા તાલુકાના અને જિલ્લાના સૌથી મોટા સમાચાર તમને મળે. અંબાલાલ પટેલે જુલાઈના પ્રથમ સપ્તાહ દરમિયાન ગુજરાતના કેટલાક એવા વિસ્તાર છે જેની અંદર વરસાદનું જોર વધવાની શક્યતા બતાવી હતી. તો ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનો માહોલ રહેવાની શક્યતા હોવાનું તેમણે જણાવ્યું હતું અને જે ખરેખર વરસાદ જોર વધવાની શક્યતા વ્યક્ત કરી, એટલે કે ગુજરાતના અનેક વિસ્તારોમાં. હવે મિત્રો આપણે જાણી લઈએ ખાસ કરીને કે 2026નું ચોમાસું કેવું રહેશે, શું છે તેના વિશે નવીન અપડેટ. તો મિત્રો આગામી થોડા દિવસો સુધી ગુજરાતમાં ચોમાસું સક્રિય રહેવાની શક્યતા. જી આ મિત્રો નવા સમાચારની વાત કરવામાં આવે ચોમાસાને લઈને તો આગામી થોડા દિવસોમાં ગુજરાતની અંદર ચોમાસું સારું બની શકે છે, સારો એવો માહોલ સર્જાઈ શકે છે. ખેડૂતોને ખેતરમાં પાણીનો નિકાલ જાળવવા અને વીજળીવાળા વરસાદ દરમિયાન સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. તમારા વિસ્તાર આજુબાજુ જે નાના બાળકો શાળાએ જઈ રહ્યા છે, તમે જે વ્યવસાય અથવા તમારા શહેરની સિટીની અંદર તમે કોઈ ધંધો કરવા જાઓ છો તો ખાસ કરીને વરસાદ છે, પવન વધુ છે, વીજળીના કડાકા ભડાકાથી સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી છે. ત્યારબાદ મિત્રો માછીમારોને સમુદ્રમાં ન જવા સૂચના આપવામાં આવી છે, કારણ કે દરિયો તોફાની રહેવાની શક્યતા હોવાના કારણે આ લોકોને પહેલેથી સલાહ આપવામાં આવી છે કે ખાસ કરીને હાલમાં તમે ચેતી જજો અને આની અંદર ન જજો, તમારા માટે સૌથી સારું છે. ત્યારબાદ મિત્રો સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે કે પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલે શું કીધું છે. તો મિત્રો શરૂઆતમાં તમને જણાવી દીધું કે તેમણે પણ આગાહી કરી છે. તો આગળ ગુજરાતની અંદર ઘણા બધા
વિસ્તારોની અંદર ઘણા દિવસો સુધી વરસાદની શક્યતા છે. 7 થી 8 દિવસની અંદર વરસાદ પડી શકે છે. તો ખાસ કરીને હાલમાં જે જગ્યાએ હું લોકેશન અને વિડીયો બનાવી રહ્યો છું ત્યાં પણ વરસાદ ચાલુ હોવાનું મિત્રો તમને જણાવી શકું છું અને ચાલુ છે. તો મિત્રો એક આવનારા સરસ મજાના નવા વિડીયો સાથે મળીએ. તમારા ગામ અથવા વિસ્તારની અંદર વરસાદ પડ્યો છે કે નથી પડ્યો જરૂરથી જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો. ગુજરાતના તમામ ખાસ કરીને ગામડાના જે ખેડૂતો છે એ ખેડૂતો માટે નવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી નાખજો, જેથી અમે 1 મિનિટની અંદર તમારી પાસે વિડીયો મૂકીએ તો તમારા સુધી પહોંચે. થેન્ક યુ.